જો બાળકો, આપણે સ સુધીના બધા અક્ષરો શીખી લીધા. હવે આગળ આવશે ત્ર અને જ્ઞ. આ બંને અક્ષરો જ્યારે શીખી લઈશું ત્યારે આપણો કક્કો પૂરો થઈ જશે. તો આપણે હવે શીખીશું ત્ર. ત્રિકોણનો ત્ર. અહીંયાથી શરૂ કરીશું, પછી આમ એક બીજી ત્રાસી લીટી કરીશું અને એક આમ ઊભી લીટી કરીશું. આને કહેવાય ત્રિકોણનો ત્ર. એની ઉપર આ રીતે ઘૂંટવાનું. અને હવે આવડી જાય એટલે નાનો અક્ષર લખવાના આ રીતે. ત્રિકોણનો ત્ર. ત્રિકોણનો ત્ર. અને આગળ છેલ્લો અક્ષર આવશે જ્ઞ. જ્ઞ યજ્ઞનો જ્ઞ. અહીંયાથી શરૂ કરવાનો, ડ જેવું કરવાનું અને અહીંયાથી ટર્ન કરી દેવાનું. પછી અહીંયાથી ઉપરથી સીધી લીટી કરવાની અને એક ઊભી લીટી કરવાની. આને કહેવાય યજ્ઞનો જ્ઞ. ઘૂંટવાનો અને આવડી જાય એટલે નાનો કરવાનો આ રીતે. બોલતા જવાનું જ્ઞ યજ્ઞનો જ્ઞ. આ રીતે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની. હવે આપણો આખો કક્કો અહીંયા પૂરો થઈ ગયો. હવે આગળના વિડીયોમાં હવે સ્વર શીખીશું આપણે. અને આગલા વિડીયોમાં આપણે શીખીએ તે પહેલાં મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો બાળકો.